રસોડામાં હરખભેર 56 ભોગ બનાવી દીધા હોય કે પછી અવનવી રસોઈ બનાવી દીધી હોય કે પછી રૂટીનના રસોઈના કામ પૂરા થઈ ગયા હોય, પણ રસોઈ કરી દીધા પછી સૌથી ટફ કામ લાગે છે પ્લેટફોર્મને સાફ કરવું. તો આજની ટિપ્સ તમારા કામની જ છે, કારણ કે 5 થી 7 મિનિટની અંદર પ્લેટફોર્મ કેવી રીતે ચોખ્ખું ચટ કરી શકાય એ ટિપ્સ તમારી સાથે શેર કરીશ. તો ચાલો શેર કરું તમારી સાથે. તો હું બંસરી આજે શેર કરવાની છું પ્લેટફોર્મ સાફ કરવાની ઈઝી મેથડ. શું કરવાનું છે? પ્લેટફોર્મ સાફ કરતી વખતે આપણે ઘણીવાર રસોઈ કરતા શું થાય છે કે તેલ કે ઘીના ટીપા ક્યાંક ના ક્યાંક પડી જતા હોય છે, ગેસ ઉપર પડી જતા હોય છે અથવા તો પ્લેટફોર્મ પર પડી જતા હોય છે. તો સૌથી પહેલા તમારે 2 થી 3 ટીશ્યુ પેપર્સ લઈ લેવાના છે અને ટીશ્યુ પેપરથી જે તે જગ્યાએ આ જે તેલ કે ઘીના સ્પોટ પડ્યા હોય એને સાફ કરી લેવાના છે. ટીશ્યુ પેપર શું કામ કરશે? તો જે તેલ કે ઘીની ચીકાશ છે એને ચૂસી લેશે અને એ જે ડાઘા છે એને ઓલમોસ્ટ 70 થી 80% જેટલા ત્યાં ને ત્યાં જ સાફ કરી દેશે. બીજું સ્ટેપ શું કરવાનું છે? તો પ્લેટફોર્મ પર કોઈ પણ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ પડ્યા હોય, મસાલા ઢોળાયો હોય કે પછી અટામણ ઢોળાયો કે પછી લોટ ઢોળાયો હોય, તો તમારે એક કોરું કપડું લેવાનું છે. એ કોરા કપડાથી એ તમારા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ છે ને એકવારના હટાવી દેવાના છે. એટલે હવે તમારું પ્લેટફોર્મ જે છે એમાં નેક્સ્ટ સ્ટેપ શું કરવાનો છે? તો તમારે એક સ્ક્રબર લેવાનું છે, એમાં 2 કે 3 ડ્રોપ લિક્વિડ સોપના લેવાના છે અને સૌથી પહેલા સાફ કરવાનો છે ગેસ ઉપર સરસ મજાની સાબુથી ફીણ બાજી જાય, સાફ થઈ જાય એટલે પ્લેટફોર્મ પર બી આ જ રીતે સાફ કરી લેવાનું છે. અને હવે શું કરવાનું છે? ભીના કપડાં કે પોતાથી પ્લેટફોર્મ નથી લૂસવાનું. આ જ સ્ટેપ મેઇન છે કે જે તમારો સમય બચાવી શકે એવો છે. હવે તમારે કરવાનું છે આ નાનકડું કામ. 1 કે 2 ડબલા જેટલું પાણી લેવાનું છે અને ગેસ ઉપર ધીમે ધીમે સાફ કરી લેવાનું છે. પાણીથી ગેસ સાફ કરી લેવાનો છે અને 1-2 ડબલા જેટલું પાણી પ્લેટફોર્મ પર રેડી દેવાનું છે. પછી વાઇપર લેવાનું છે અને વાઇપરને પ્લેટફોર્મ ઉપર ફેરવી દેવાનું છે. વાઇપર શું કામ કરશે? તો સૌથી પહેલું કામ તો એ બધું જ પાણી છે એની જાતે જ સાફ કરશે અને એકદમ કોરું કરી દેશે. એટલે તમારું 80 થી 90% પ્લેટફોર્મ એકદમ કોરું થઈ જશે અને જ્યાં સાબુ ચોંટ્યો હશે એ પણ સાફ કરી દેશે. એટલે હવે તમારું 90% પ્લેટફોર્મ થઈ ગયું છે એકદમ સાફ. છેલ્લો સ્ટેપ શું છે? તો તમારે એક કોરું અને સ્વચ્છ કપડું લેવાનું છે, એને સૌથી પહેલા ગેસ ઉપર પોંછી લેવાનું છે અને પછી પ્લેટફોર્મ પર પણ ફેરવી દેવાનું છે. તો આ જ રીતે 5 થી 7 જ મિનિટમાં તમારું પ્લેટફોર્મ થઈ જશે સફાચટ.